એક દિવસ તિરુવનંતપુરમના સમુદ્ર કિનારે એક સજ્જન ધોતિયું પહેરીને અને શાલ ઓઢીને શાંતિથી બેઠા હતા. તેઓ ધ્યાનથી ભગવદ્ ગીતાનો પાઠ કરી રહ્યા હતા. એ જ સમયે એક યુવક ત્યાં આવીને તેમની બાજુમાં બેસી ગયો. સજ્જનના હાથમાં ગીતા જોઈને યુવક હસતા હસતા બોલ્યો, આવા પુસ્તકો વાંચવાનો શું મતલબ? આજકાલ દુનિયા ચાંદ ઉપર પહોંચી ગઈ છે અને તમે હજુ પણ ગીતા રામાયણમાં અટવાયા છો. સજ્જને શાંતિથી પૂછ્યું, ગીતા વિશે તું શું જાણે છે? યુવકે ગર્વથી કહ્યું કે હું વિક્રમ સારાભાઈ સંશોધન સંસ્થાનો વિદ્યાર્થી છું. હું એક વૈજ્ઞાનિક છું. મારા માટે ગીતા પાઠ કોઈ કામના નથી. યુવકની વાત સાંભળીને એ સજ્જન હળવેથી સ્મિત કરી રહ્યા હતા. થોડી વારમાં ત્યાં બે મોટી ગાડીઓ આવી. એક ગાડીમાંથી બ્લેક કમાન્ડો ઉતર્યા અને બીજી ગાડીમાંથી એક સિપાહી નીચે ઉતર્યા. સિપાહીએ દરવાજો ખોલ્યો અને સલામી આપી. પેલા સજ્જન ધીમેથી ગાડીમાં બેસી ગયા. આ બધું જોઈને યુવક આશ્ચર્યમાં પડી ગયો. તે દોડીને તેમની પાસે ગયો અને પૂછ્યું, સર તમે કોણ છો? સજ્જને ખૂબ શાંતિથી જવાબ આપ્યો, હું ડૉક્ટર વિક્રમ સારાભાઈ છું. આ સાંભળીને યુવક સંપૂર્ણ ચકિત થઈ ગયો. તે દિવસ પછી યુવકે ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત અને અન્ય વૈદિક ગ્રંથો વાંચવાના શરૂ કરી દીધા. ગીતા તેની જિંદગીમાં એક નવી દિશા બની ગઈ. પછી તેણે પોતાની આત્મકથામાં લખ્યું કે ગીતા માત્ર ધાર્મિક પુસ્તક નથી, તે તો જીવનનું વિજ્ઞાન છે અને ભારતીયો માટે પોતાની સંસ્કૃતિ પર ગર્વ કરવાની બાબત છે. અને તે યુવક બીજો કોઈ નહીં પણ ભારતના મિસાઇલ મેન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ હતા. મિત્રો, વિજ્ઞાન આપણને ચાંદ સુધી લઈ જાય છે, પણ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને પોતાના મન સુધી પહોંચાડે છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારા વાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો.